હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. આજે હું તમારી સાથે શેર કરીશ ખૂબ જ ટેસ્ટી અને ફેમસ એવા મહેસાણાના ઠોઠાની રેસીપી. તો ચાલો આપણે તેની રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં એક વાટકી તુવેર લીધી છે, લીલી તુવેર છે. તમે લીલી તુવેરની જગ્યાએ સૂકી તુવેર પણ લઈ શકો છો. જો તમે સૂકી તુવેર લો છો તો તેને 4-5 કલાક પાણીમાં પલાળી દેવાના અને ત્યાર પછી તેને કુકરમાં 3-4 સીટી બોલાવીને બાફી દેવાની. તો હવે લીલી તુવેરને હું આ કુકરની અંદર નાખી દઉં છું અને ત્યાર પછી તેની અંદર હું 1 ચમચી જેટલું મીઠું એડ કરું છું અને સાથે અડધો ગ્લાસ પાણી નાખું છું. અને હવે કુકર બંધ કરીને આપણે મીડિયમ ગેસ પર 2 સીટી બોલાવી દેવાની છે. ત્યાર સુધીમાં આપણી તુવેર બફાઈ જશે. જોઈ શકો છો આપણી તુવેર બફાઈ ગઈ છે. તો હવે આપણે ઠોઠાને વઘારી નાખીએ. તો અહીંયા મેં એક પેણી લઈ લીધી છે. તેની અંદર હું 3 ચમચી તેલ એડ કરું છું. તેલ ગરમ થાય એટલે તેની અંદર હું 1 ચમચી હિંગ એડ કરું છું. 1 સૂકા લાલ મરચું લીધું છે. 1 તમાલપત્ર લીધું છે. પછી મેં એક ઝીણો સમારેલા કાંદો લીધો છે. જેટલી આપણે તુવેર લઈએ છીએ તેટલો જ કાંદો લેવાનો છે અને તેટલી જ આપણે ટામેટાની ગ્રેવી પણ લેવાની છે. તો કાંદો એડ કરું છું. હવે તેને આપણે સાતરી લેવાના છે. જ્યાર સુધી કાંદો ગુલાબી રંગનો નહીં થાય ત્યાર સુધી એને સાતરી લેવાનો છે. તો હવે આપણો કાંદો આછો ગુલાબી રંગનો થઈ ગયો છે. તો હવે તેની અંદર હું અડધી ચમચી લસણ એડ કરું છું. અડધી ચમચી લીલું મરચું અને આદુની પેસ્ટ નાખું છું. આગળ આપણે લાલ મરચું પણ નાખવાનું છે એટલે મેં લીલું મરચું ઓછું નાખ્યું છે. હવે આને પણ કાંદાની સાથે સાંતળી લેવાના છે. 1 મિનિટ સુધી બધું જ સાંતળી લેવાનું છે. ત્યાર પછી એની અંદર મેં 3 ટામેટાની પ્યુરી કરી છે એ હું એડ કરું છું. લાલ ટામેટા હોય એવા ટામેટા લેવાના. હવે મિક્સ કરી દઉં છું. હવે જ્યાર સુધી આ ટામેટા એકદમ ડ્રાય ન થઈ જાય અને એમાંથી તેલ છૂટું નહીં પડે ત્યાર સુધી તેને થવા દેવાના છે. ટામેટાની ગ્રેવીને ચડવા દેવાની છે. તો તમે જોઈ શકો છો આપણા ટામેટાની જે ગ્રેવી નાખી હતી એ હવે એકદમ જ ડ્રાય થઈ ગઈ છે. તો હવે આની અંદર આપણે મસાલા કરવાના. અડધી ચમચી હળદર લીધી છે. 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરું છું. અડધી ચમચી તીખું લાલ મરચું છે તે એડ કરું છું. તમે મરચું તમારા હિસાબથી નાખજો. આપણે લીલું મરચું પણ નાખ્યું છે અને ડ્રાય લાલ મરચું પણ નાખ્યું છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. અડધી ચમચી ગરમ મસાલો એડ કરું છું. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. બધું બરાબર મિક્સ થઈ ગયા પછી એની અંદર આપણે જે તુવેર જે બાફી હતી એ પાણીની સાથે જ એડ કરવાની છે. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. આની અંદર મેં થોડું પાણી એડ કર્યું છે. તમે જોઈ શકો છો. જો તમારે થોડી ઘટ્ટ ગ્રેવી રાખવી હોય તો તમે તે રીતે પાણી એડ કરજો અને જો તમને થોડું રસાવાળું જોઈતું હોય તો તમે તે રીતે પાણી એડ કરજો. હવે આને આ રીતે 2 મિનિટ સુધી થવા દેવાનું છે. હવે આની અંદર હું થોડું લીલું લસણ એડ કરું છું. જો તમારી પાસે હોય તો તમે એડ કરજો અને જો નહીં હોય તો તમે આગળ જે આપણે લસણ નાખ્યું હતું એ લસણ વધારી દેજો. થોડા કોથમીરના પાન એડ કરું છું. હવે આ બધાને આ રીતે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો ખૂબ જ મસ્ત એવો એનો કલર આવ્યો છે. અડધી ચમચી મીઠું એડ કરું છું. તમે મીઠું તમારા હિસાબે નાખજો કેમ કે આપણે જ્યારે તુવેર બાફી હતી ત્યારે આપણે એની અંદર મીઠું એડ કરેલું હતું એટલે મીઠું તમે તમારા ટેસ્ટ મુજબ એડ કરજો.
તો હવે આપણા ઠોઠા રેડી થઈ ગયા છે, તો આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ. તો ઠોઠાને મેં સર્વિંગ બાઉલમાં લઈ લીધી છે. હવે તેની ઉપર તમે કાંદો ગાર્નિશ કરીને નાખી શકો છો. કોથમીર એડ કરું છું. કોથમીર આ રીતે નાખી શકો છો. સેવ એડ કરી શકો છો. પાસે સેવ નહીં હતી, ગાંઠિયા હતા એટલે મેં ગાંઠિયા એડ કર્યા છે. તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા મહેસાણાના ફેમસ ઠોઠા બનીને રેડી થયા છે. આની ઉપર તમે લીંબુ નીચોવીને ખાઈ શકો છો. તો ઠોઠાને બ્રેડ સાથે ખાવામાં આવે છે. તમે બ્રેડને બટરની અંદર શેકીને પછી તેની સાથે તમે ખાઈ શકો છો. તો આજની મારી મહેસાણાના ફેમસ ઠોઠાની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. મારી રેસીપી જો તમને ગમી હોય તો મારી રેસીપીને લાઈક, શેર અને કમેન્ટ કરજો. અને જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને મારી નવી નવી રેસીપી તમારા સુધી સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.